નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં બેંકમાંથી રોકડ રકમ 75 લાખ લઈને જતા એક ઈસમને 3 લોકોએ લૂંટી લીધાની ઘટના બનવા પામી હતી। ઘટનાના પગલે ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પ્રાથમિક તબક્કે લૂંટની ઘટનામાં ફરિયાદીના વર્ણન અંગે થોડી વિસંગતતા જણાતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। લૂંટના સ્થળથી વિવિધ જગ્યાઓ પરના સીસીટીવી ચેક કરી રહી છે પોલીસ। ઘટના અંગે હજુ અવડવ હોય તેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ઓકે સાહેબ, ચિત્રા વિસ્તારમાં એક લૂંટનો બનાવ બન્યો છે, શું કહેશો માહિતી? બોર તળાવ પોલીસ સ્ટેશનનો જે ચિત્રા વિસ્તાર આવેલ છે તેમાં એસબીઆઈ જે બેંક છે એ વિસ્તારમાં આ રીતનો બનાવ બનેલ છે। જે બાબતે ફરિયાદીની પૂછપરછ કરતાં જે ફરિયાદીએ જે જાહેર કરેલું અને વિસ્તૃત પૂછપરછમાં થોડી વિસંગતતા જણાઈ આવતા આ બાબતે જુદી જુદી ટીમ બનાવી અને જે રૂટ જે હતો ત્યાં સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડ્યા। જેની વેરીફાઈ કરતાં આ બાબત થોડી વિસંગતતાવાળી હોય જુદી જુદી ટીમ લગાવેલી છે અને આ બાબતનો શું બનાવ છે એ બાબતે ઊંડી તપાસ પોલીસ દ્વારા ચાલુ છે। સાહેબ, આમાં કેટલા આરોપી હતા અને કેટલી રકમ છે એવું કાંઈ જાણવા મળ્યું? એ જે ફરિયાદી દ્વારા 75 લાખ રૂપિયાનો જે પૈસા હતા એ બેંકથી ઉપાડેલા અને જે ફરિયાદી દ્વારા હાલના તબક્કે 3 આરોપીઓ હતા એ બાબતની હકીકત જણાવે છે, પરંતુ આ હકીકત થોડી સી વિસંગતતાવાળી હોય એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ દ્વારા અંગત બાતમીદારોને બી વેરીફાઈ કરી એની પૂછપરછ અને ત્યાંથી વિગત મેળવવાની કામગીરી અને રૂટ ઉપરના જે સીસીટીવી જે કેમેરા છે તેને એનાલાઇઝ કરવાની હાલમાં કામગીરી ચાલુ છે અને થોડા સમયમાં આ શું હકીકત છે તે પર્દાફાશ કરવામાં આવનાર છે। થેન્ક યુ।